હવે તો પસંદગી કરવાની છે તમારે કે મારે કયું ફિલ્ડ પસંદ કરવું છે અને એને અનુરૂપ સજ્જતા કેળવવાની છે. અને એ સજ્જતા જેટલી તમે કેળવતા જાઓ છો એ માત્ર સફળતા માટે નથી, એ તમારી કોઈ સફળતા નથી, એ આખરે તો રાજ્ય અને દેશની સફળતા બનવાની છે. કારણ કે સારા અધિકારી ત્યારે બનશે જે આ મેનેજ કરી શકે છે, જે પરીક્ષાના સ્ટ્રેસને મેનેજ કરી શકે, પરીક્ષાને ફેસ કરતી વખતે એ કેટલા સ્વસ્થ રહે છે, એ જ એને વહીવટમાં પણ સફળ બનાવવાના છે. એની જાણકારીઓ જે છે એ જ એને કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવાના છે. તો આ માત્ર પરીક્ષા નથી, એની એકની પરીક્ષા નથી, કોઈ ઉમેદવારની પરીક્ષા નથી, એ આખરે તો એક આખા શિક્ષણ જગતની પરીક્ષા છે, એક વ્યક્તિત્વ ઘડતર કરનાર સમાજની પરીક્ષા છે. અને એ રીતે આપણા સમાજને એક તંદુરસ્ત બનાવવા માટે પણ આ આખી વાતને લેવાવી જોઈએ, ખાલી પરીક્ષાઓ માટે નથી, વ્યવસાય કે પગાર માટેની આ આખી વાત નથી. એને થોડાક વ્યાપક અર્થમાં આપણે એને લઈએ અને એ